સરકાર બદલાઈ ગઈ છે, એક જ વ્યક્તિ પોતાનો જ પ્રચાર કરે. ગોપાલથી આખી સરકાર ડરી ગઈ, આખી ભાજપ ઉતરી પડી, આમ થયું તેમ થયું. ગોપાલથી નહીં ડરી, ગોપાલથી કોઈ ભાજપે ના ડરે, કોંગ્રેસે ના. અને આ વ્યક્તિને હું એટલા માટે ખોટો કહું કે જેને પાટીદાર અનામત આંદોલનના એવા મુખ્ય ચહેરા જે વડીલો હતા, એક લલિતભાઈ વસોયા અને એક લલિતભાઈ કગથરા, આ બંને લોકો પોતપોતાના જે તે વખતે ધંધાકીય ઉદ્યોગપતિ હતા, નાના મોટા જે હોય, અને એમનો ધંધોય કરતા. અને લલિત કાકાને આજે સમજી લો હું 50 વર્ષનો તો હું કાકા કહું, લલિત કગથરાને આપણે કાકા કહીએ. તો ગોપાલ તો મારાથી નાનો, તો ગોપાલને તો લલિત કાકા, લલિત વસોયા અને લલિત કગથરા આ બંને દાદા કહેવા પડે. લલિત દાદા ને લલિત કગથરા દાદા ને લલિત વસોયા દાદા, એને દાદા કહીને નવાજવા પડે. અને એ ગોપાલ આ બંનેના આંદોલનના મુખ્ય ચહેરા બંને છે. અને એ ગોપાલ કશાયમાં નહીં મારી જેમ. અને એ ગોપાલને સ્ટેજ મળતું, પાટીદારનું સ્ટેજ મળતું, બધા લોકો ભેગા થતા. અને એ પણ હાર્દિક પટેલ કે જે પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો હતો. આ બધું આપણે સ્વીકારવું પડશે કે હાર્દિક પટેલનો એક ઇતિહાસ એવો લખાઈ ગયો કે પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો કોણ? તો હાર્દિક પટેલ. એને કૂચડો મારવાથી કોઈ દાડો એ ઇતિહાસ ભૂસાય નહીં, એ આપણે સ્વીકારવું પડશે. અને એ હાર્દિકના લીધે જ બધી બોલબાલા હતી. આજે થોડી ઘણી ઓળખ અમારી થઈ તો એ આંદોલનનો શ્રેય જાય. ગોપાલનું કોઈ ઓળખતી થયું તો આંદોલન, કારણ કે હાર્દિક પટેલના ચહેરાને જોઈને પાટીદારો ભેગા થતા. અને એ પણ ના ભૂતો ના ભવિષ્યથી એટલા બધા લોકો આવતા. અને એ લલિત કાકા, એ કગથરા કાકા, એ વસોયા કાકા, એ બંને જણા ત્યાં હોય અને એમનું સ્ટિંગ ઓપરેશન વિસાવદરમાં કરે તો આના જેટલો હલકો મોણો બીજો કયો? મને તો ત્યાં ખુન્નસ આવી ગઈ, લે તારે સ્ટ્રિંગ ઓપરેશન કરવું હતું, ચલો એ મોની લે એક મિનિટ માટે બંને ખોટા હસી એ. કારણ કે પાર્ટી રાજનીતિ, કોકને કોક આમ કરો તેમ કરો, એ રાજનીતિમાં બધું ચાલે. સાલા તને એટલી શરમ ન આવી કે તું જેને ઓગળી પકડી સ્ટેજ ઉપર તું જોયો એ બેને તું ભરખી ગયો? એ તો પાટીદાર છે, એમને તો છોડ. ડાકેણે 9 ઘર છોડે, ડાકણ પણ 9 ઘર છોડી દે, તો તું એ બંનેને ભરખી ગયો? એવું તે સ્ટિંગ ઓપરેશન કર્યું? તારા પીછવાડામાં, ગોપાલના પીછવાડામાં દમ નહીં નકે સ્ટિંગ ઓપરેશન કનું કરાય? અને એ બે પટેલોને ભરખી ગયો. એટલે એ તો હારી ગયેલા. અને એ બેના લીધે તું કોક છે. એ બે જગ્યા આપી કે ગોપાલને બોલવા દો. પાટીદાર સમાજના બીજા યુવાનોએ તને જગ્યા આપી ભાઈ ગોપાલને બોલવા દો. અને આ જ ગોપાલ, તમને એક બીજી વાત કરું, સાલો આ ગોપલો 2019ની હું એક શબ્દ જૂઠ બોલતો હોય તો મારો ગોગા મહારાજ અને મારી જમના શિકોતર માતાની 2 છોકરોની શોખ. હું જીવનના અંદર જૂઠ નહીં બોલતો. હું જે બોલું છું હોમી સાચીએ બોલું. 2019 લોકસભાની ચૂંટણીઓ પતી જઈ પછી માહોલ એકદમ બગડી ગયેલો. અને અમે બધા ત્યાં સર્કિટ હાઉસ અમદાવાદ ખાતે ભેગા થયા. એમાં હું, ગોપાલ ઇટાલિયા, નરેશભાઈ ડાખરા, આ બધા અમે બાજુમાં બેઠા છીએ. ગીતાબેન, હાર્દિક પટેલ, બીજા ક્રાંતિકારીઓ બધા હતા, પછી જિગીશા પટેલ, આ બધા અમે બધા હતા. અને બધા બેઠા હતા. ચર્ચા એ કરવાની હતી કે હવે આંદોલનને ફરીથી વેગવંતું શું કરવું, મુદ્દો કયો લઈને ચાલવો. અને બધા મળ્યા નતા એટલે મળીએ, જમણવાર હતો, બધા જમ્યા, બધો આનંદ કર્યો. અને એમાં ગોપાલને એ બધા બાજુમાં હતા એટલે એવું પૂછવામાં આવ્યું ભાઈ કિસાનોનો આંદોલન કેવો, પેલું આંદોલન કેવું, આ મુદ્દો લઈને ચાલીએ તો, આ મુદ્દો લઈને ચાલીએ તો. એમાં એવું નક્કી થયું ભાઈ આંદોલન કિસાનનો મુદ્દો લઈને ચાલીએ. આવી વાત નીકળી અંદર. એટલે ગોપાલે કીધું કિસાનનો આંદોલન લઈને આપણે ના ચલાય, એ મુદ્દો તમે રવા જ દો. એ કિસાનનો મુદ્દો કોઈ લઈને ચાલવાની જરૂર નહીં. મુદ્દો એક જ લઈને ચાલો, શિક્ષણનો. કારણ કે શિક્ષણ દરેક લોકોને ટચ કરશે, પૈસાવાળાને ને ગરીબને. શિક્ષણનો જ મુદ્દો લઈને ચાલવું પડે. અને આ બધોય ગૌર કર્યો, વિચાર કર્યો, કીધું હા બરાબર. અને કે કિસાનનો મુદ્દો તો કોઈ બધા ખેતી ના કરતા હોય, આ ના કરતા હોય, તે કરતા હોય, બધા કોઈ સક્ષમ ના હોય. કિસાન આંદોલનનો, કિસાનોનો મુદ્દો લઈને ના ચલાય. જો આ ગોપાલ આવું ના બોલ્યો હોય ને તો મારા સ્વર્ગીય માતા પિતાની સોગન, તમે હાર્દિક પટેલને, તમે આ નરેશભાઈ ડાખરાને, તમે બીજા અન્ય કોઈને ક્રાંતિકારી તેઓ બધા હતા. ગીતાબેન હતો, જિગીશા પટેલ હતો, આ બધાને પૂછો ને ગોપાલને એની માતાના
નો બાપ છે, એની સોગન ખવડાવીને ગોપાલનો પૂછો કે આ વાત તું બોલ્યો તો કે નતો બોલ્યો. એને કિસાનો સાથે કોઈ લેવા દેવા નહીં, કોઈના સાથે ગોપાલનો કોઈ મારું શું, હું કેટલો ઊંચો જાઉં, એ પોતાના માટે લડે. અને પાટીદાર સમાજની સંસ્થાઓ તમે સમજી લેજો, એને નક્કી કરી દીધું કે તારા પાર્ટીનું કોઈ લેવા દેવા, તું પોતે મોટો થા. અને સ્ક્રિપ્ટ વાઇઝ સરદાર સન્માન શંકર હાર્દિક પટેલનો કોઈ દાડો સરદાર ધામે આમંત્રણ આપ્યું એવું મને બતાવો. કદી નહીં આપ્યું. અત્યારે ભાજપમાં હતો એ નહીં આપી. એવા તો કેટલાય ક્રાંતિકારીઓ, તો એમને આમંત્રણ નહીં મળે, સરદાર ધામની અંદર નહીં મળે. પછી તમે સમજી લો ખોડલધામ, તો ખોડલધામની અંદર એ એમને જે આયોજન આમંત્રણ આપ્યું ને એ બધું કર્યું, ઓની સૌથી વધારે. હવે તમે સમજી લો કે એક બેન એવો કે જે ખોડલધામના ટ્રસ્ટી અંદર હછી ટ્રસ્ટી ગણમાં હોય એવો, એ અને અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા જેનીબેન ઠુમર, એ નીચે બેસે અને આ વ્યક્તિનો મોટો કરતો. સરદાર સન્માન યાત્રા હમણાં નીકળીમાં, અને એ યાત્રા નહીં, એને યાત્રા કરવીમાં આવ્યો, બરાબર, ચલો મોટી મોટી સુફિયાની ડાઈ વાતો કરી, બરોબર, ત્યાં કેમ ન બોલ્યો કે આપણે સરદારનું સન્માન યાત્રા જે નીકળી છે એ સાચી વાત છે, સારી છે, પણ આપણે સરદારનું સન્માન આપણે ત્યારે જ અપાવીશું જ્યારે મોટેરા સ્ટેડિયમ ઉપર આપણે ફરીથી સરદારનું નામ અંકિત કરાવીશું. એના માટેની એક લડત આપણે લડવી પડશે. ભલે ગોપાલ નેતૃત્વ કરે, અમે એની સાથે છીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે શૌચાલય છે છાતીના ભાગે કૂદવામાં નેતૃત્વ ગોપાલ કરે, અમે એની સાથે છીએ. કરમસદને સ્વતંત્ર દરજ્જો મળે, નેતૃત્વ ગોપાલ કરે, અમે એની સાથે છીએ. પણ ત્યાં મિની મ્યાઉ થઈ જાય, બોલવું અને લડવું આ બંને વસ્તુ ડિફરન્સ છે. અને એટલે હું તમને કહું છું, આ સડપડામાં, આ ગોપુમાં, આ બધામાં પડશો નહીં. તમને મારો વિડીયો આજનો સેવ કરીને મૂકી દેજો, જેને જો મૂકવો હોય લોકરમાં કમ્પ્લેટ પેક કરીને મૂકી દેજો કે 2027નું પરિણામ પતે એના પહેલા, ચૂંટણી પહેલા એક બે માણસો જતા રહે છે. તમે પેલા બાપુ કરશનદાસ બાપુ, ચલો હું ખોટો, કરશનદાસ બાપુ તો ખોટા નહીં, પછી તમે બધા તો એવું કે ભાઈ અમે કહીએ એમ તમે કરો, તો નહીં થાય. આ જે અંધભક્તો, ગોબર ભક્તો, ચાર પાંચો જે આ નેકડી પડે કે ભાઈ અમે કહીએ એમ તમે કરો, તમે ઓમો જશો તમે વાહ વાહી કરીશું, તમે ઓમ કરશો તો અમે ઓમ કર. તમારા સર્ટિફિકેટની અમારે જરૂર જ નહીં લંગરો, તમારા સર્ટિફિકેટની અમારે જરૂર નહીં. અમે બન્યા અમારા બલબૂતા ઉપર બન્યા છીએ, તમારા સર્ટિફિકેટથી અમારે બનવાનું. તમારા વાતને સમજી લેજો, તમારે પરિવર્તન જોઈએ છે કે હજી તમારે પ્રજાને પ્રતાડિત કરે એવી સરકાર જુઓ. નક્કી કરો પહેલા, પરિવર્તન જુઓ તો પરિવર્તન હોય તો પાર્ટીનું સંગઠન હોવું જોઈએ. પાર્ટી હંમેશા નેતા કોઈ હોય ને સંગઠન બનાવવામાં પડે. આવડી મોટી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી, આજે પણ તમે જોઈ લો એ સંગઠનમાં એટલું બધું ધ્યાન આપે. સંગઠન વગર કશું નહીં. ગુજરાતની અંદર તાલુકામાં, જિલ્લામાં બધી જગ્યાએ સરકાર જોવે, બધી જગ્યાએ ઉમેદવારો જોવે, બધું પ્રી ફોર પ્લાનિંગથી જોવે, તો આ સરકારને 30 વર્ષથી અજગરની જેમ વિચળે ગયેલી ભારતીય જનતા પાર્ટીને આપણે માત આપી શકીશું. બાકી અમને કોઈ ફરક ના પડે. 162 સીટો છે અત્યારે, 162 ધારાસભ્યો એમના પાસે, શું ફરક પડવાનો? તમે 4 બળકો ફૂક્યા છો. વિસાવદર વાળી થશે, ચોકણ થશે વિસાવદર વાળી, સુરતમાં, અમદાવાદમાં, ગાંધીનગરમાં ચોકણ થશે વિસાવદર વાળી, મહેસાણા જિલ્લામાં, અમરેલી જિલ્લામાં થશે, મોરબી જિલ્લામાં થશે ચોકણ વિસાવદર વાળી. એકલા વિસાવદરમાં જ વિસાવદર વાળી થાય, કારણ કે ત્યાંની જનતાનું ડીએનએ એવું હોય. બાકી શું સુરતમાં થશે? સુરતમાં તો આપણે જોઈ લીધું 22માં શેના વાળી થઈ. વાતને આપણે સમજવી પડશે. અને આ કોંગ્રેસ, નમાલી કોંગ્રેસને હું તો નમાલી કોઈ, ગુજરાત કોંગ્રેસને હું નમાલી કોંગ્રેસ એટલા માટે કોઈ કે આવા ગોપુ જેવા વ્યક્તિને તમે બેહાડી નહીં શકતા. ધિક્કાર છે તમારી પાર્ટીને, તમારા તમે નેતાઓને ધિક્કાર તમને. તમે આવાનો બેહાડી નહીં શકતા જુઠ્ઠાઓને. અને આ લલિત કાકાને, વસોયા કાકાને આ લાઈવ વિડીયોના દ્વારા કહું કે આ ફંટર
તમારું સ્ટિંગ ઓપરેશન કરી જાય ને તમે એને જવાબ નહીં આપી શકતા, ત્યો ને ત્યો લાઈવ વિડીયોમાં જે જવાબ આપીએ ને એટલે એની ચોટી ચમ થઈ જવી જોવે, એની ચોટી ચમ થઈ જાય એટલે હું સ્ટિંગ ઓપરેશન મારું કરી બતાય તો હું એને મુશાળો મોનું કે આ મરાદ. અને આ ગોપુ સ્ટિંગ ઓપરેશન કરે, બાઇક લઈને ગાડી લઈને બનાવટી સ્ટિંગ ઓપરેશન, અને આ લલિત કાકા એમને જવાબ ન આલ્યો. શું કાકા તમે આવા જે દાદા કહેવાનો તમને દાદા કહે, તમારા તો દીકરાનો દીકરો થયો અરે એવું વાત છે, એવું ફંટર તમારું સ્ટિંગ ઓપરેશન કરી જાય અને તમે એને કશું બોલો ના. અને આ ગુજરાત કોંગ્રેસ આવા નહીં દબાઈ એકતી લે, આ ગોપાલિયા નિમ્ન નહીં દબાઈ એકતા તમે. ચાર દાડા વિડીયો બનાવું ઘરના બહાર નો નીકળે એવું કરી નાખું, 4 દાડા. પણ મને તો આ નિર્દોષ લોકો ભરોણે ને એટલે મારો સ્વભાવ હું રહી નહીં શકતો, એટલે હું કહું કે હજી પાછા વળી જો લે આ વ્યક્તિની ભક્તિમાંથી બહાર નીકળો. મોદીના ભક્તોને તમે શું કહો? અંધ ભક્તો, ગોબર ભક્તો. તો ગોપાલના ભક્તોને આપણે શું કહીશું? ગોપાલના ભક્તોને શું કહીશું? આ ગોપાલ ઇટાલિયાના ભક્તોને શું કહીશું? મોદીના ભક્તોને તમે જો અંધ ભક્ત, ગોબર ભક્ત આપણે બધા કહીએ છીએ, તો આ તો મોદી તો વડાપ્રધાન, મોદી તો વડાપ્રધાન અને તો બન્યા, અને એમના ભક્તોને આપણે અંધ ભક્ત, ગોબર ભક્ત કહીએ. આ ઓના ભક્તો આ શું? આ તો આરીએ જ છે, હમણાં બન્યો થોડા ટાઈમ માટે આરીએ જ છે. અને આ ગોપાલ તમારે લખવું હોય તો લખી રાખજો. જેમ તમને લોકોને એવું થયું કે ચાલુ આ તો બધા વેચાઈ ગયા, બધા જતા રહ્યા, આમ થયું તેમ થયું, ભાજપમાં જ્યાં આ વાત તમારે સાંભળવામાં ન આવે ને ટૂંક સમયમાં તો આ ધનજી પાટીદાર નામ બદલી નાખું. બોલો. અને ધનજી પાટીદાર આજે ઓમ છે, આ ખોડિયામથી જીવ જે છે ત્યાં સુધી પોતાની જ પાર્ટી, અને એવી કોઈ ગુલામી કરવા હું નહીં જાઉં કે મારા ઉપર કોઈ પાર્ટીનો પ્રોટોકોલ લાગે. મને કોઈ રસ જ નહીં. હું લોકો ઉપર પ્રોટોકોલ લગાવું, બાકી મારા ઉપર કોઈ પ્રોટોકોલ નહીં લાગે. એટલે હું શાંતિથી બેસી રહ્યો. મારે કોઈ એવું બનવું જ નહીં ને. જનતાને ગુમરાહ કરવાની, લોકોને ગુમરાહ કરવાના, નિર્દોષ લોકોને ધકેલી દેવાના, ઓમી દેવાના. કોણ જશે એના ઘેર? આ ગોપાલ પાટીદાર અનામત આંદોલનથી ઉભરેલો ચહેરો. કયા પાટીદાર સમાજના દીકરા માટે? ચલો ગોપાલને ખબર છે 9 દીકરાઓને બંદૂકની ગોળીઓ મારી, હાઈકોર્ટનો વકીલ છે, કેમ એમના માટે કેસ નહીં લડતો? કેમ કેસ રીઓપન નહીં કરાવતો? કેમ એના માટે એક ઝુંબેશ નહીં ઉપાડતો? શું આલ્યું ગોપાલે? કદી એમને ખબર નહીં હોય નોમ કે ભાઈ આટલા નોમ ખબર નહીં હોય. કોઈ પાટીદાર સભાની કોઈ યાત્રામાં, રેલીમાં સીન સપાટા કરવા, ભાષણ કરવા જવાનું, કશું એને મતલબ નહીં. એ પોતે મોટો થવા આવે, એની દુકાન ચાલુ રાખવા માટે, એનો પાર્ટીથી કોઈ મતલબ નહીં. ઈશુદાનભાઈ ગઢવીને ખાઈ ગયો, અરે આ હકીકત અને સ્વીકારવી પડશે. ઈશુદાન ગઢવીને પૂરેપૂરા સંપૂર્ણ ખાઈ ગયો ગોપાલ. પિક્ચર પૂરું કર્યું. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો હોદ્દો જ નહીં ગોપાલભાઈ. જો ગોપાલ એટલો સારો હોત તો ગોપાલ જ્યારે 2022માં પ્રદેશ અધ્યક્ષનો હોદ્દો હતો, એ હોદ્દો એમના પાસેથી લઈ શું કામ લીધો અને એમને મહારાષ્ટ્રના પ્રભારી બનાવી દીધા? એના પછી ગોપાલનો ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો હોદ્દો શું? બતાવો મને. લ્યો, ધારાસભ્ય બન્યા, એના પહેલા હોદ્દો શું હતો? આરેલા રાજાનું, આરેલા સેનાપતિનું રખડતું સૈન્ય. આ ગોપાલ ઇટાલિયાને બધા આવે સૈન્ય, સૈનિકો, રખડતા સૈનિકો. હજી અમે છીએ, હજી અમે છીએ, હજી અમે છીએ. એમનો સેનાપતિ અને રાજા હારીને બેહી રહ્યો. અત્યારે કેટલાય મુદ્દાઓ દેશમાં ચાલે. રાહુલ ગાંધીને ઉપાડીને ફરે છે, વોટ ચોર, ગદ્દી છોડ ને બધા મુદ્દાઓ. અત્યારે કોઈ પણ અવાજ હોય તો તમે મને બતાવો. લો, ચલો અરવિંદ કેજરીવાલનો. હવે એનાથી તો મોટો આમ આદમી પાર્ટીનો ચહેરો ગોપાલ નહીં, પણ રખડતું સૈન્ય, હારેલા સેનાપતિનું, હારેલા રાજાનું રખડતું સૈન્ય. અને ગોપાલ પોતાની ખીચડી સગડી ઉપર મૂકી દીધી, પકવો, બીજું કોઈ મગજ બગાડવાનું નહીં. પકવી જ છે ખીચડી, ગોપાલ જમી લે છે, એટલે તમારું બધાનું પિક્ચર પૂરું. પછી તમે બધા જ આ જેટલા લોકો અત્યારે સમજ્યા વિચાર્યા વગર વ્યક્તિની ભક્તિમાં જે તમે લાગી ગયા છો, એમાંથી દૂર જો. પાર્ટી ક્યારે ખરાબ ના હોઈ શકે, પાર્ટીનો વ્યક્તિ ખરાબ હોઈ શકે.
પણ તમે વ્યક્તિની ભક્તિ કરી એટલે તમારું પિક્ચર પૂરું. એ પણ તમારા જેવો બે પગાનો કાળો માથાનો માનવી જ છે, એને બધું જ જોવે છે, પણ ભોગ તમારો લઈને ચડશે. આ સમજવાની તમારામાં તાકાત હોવી જોઈએ, આને તમારે સ્વીકારવું પડશે. આ સરપડાન કરપડાન કશું લેવાનું નહીં આ બલાઓમાં. આ બધી એવી બદીઓ, અને મારો બસ ચાલે ને તો આ બધી બદીઓની એક પેટીમાં પૂરીને તાળું મારી ટાઇટેનિક જહાજ જો ડૂબ્યું હોય ત્યાં જઈને આ પેટીઓ પધરાઈ આવવાની. એટલે આ બલા જાય, નગર આ ગુજરાતને તમારે ફરીથી 165 સીટો ન અપાવે તો 2027માં પરિણામ થાય. એટલે તમે મારો આ વિડીયો ખોલીને જોજો કે આ ધનજી પાટીદાર શું કહેતો હતો. અને હજી પહેલું તમારું ટેસ્ટિંગ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું પરિણામ તમે જોઈ લેજો. પહેલું ટેસ્ટિંગ એ, અને કયા કિસાનને ન્યાય મળે કદીએ, તો એ કિસાન જો મને બતાવી દે કે ઓ અમને ઓના બોલવાથી ન્યાય મળ્યો, પણ કિસાનને નુકસાન થશે, એ પોતે હેરાન પરેશાન થઈ જશે, ત્રાહીમ મામ પોકારી જશે, પણ એને ન્યાયની આશા છોડી દો. કારણ કે આ ન્યાય અપાવવા માટે નથી આયા, આ પરિવર્તન કરવા માટે આયા જ નથી. આ તો એમનું ખીચડી એમનો દુકાન ચલાવવા માટે આયા. એમને પરિવર્તનથી કોઈ મતલબ જ નહીં. દિલ્હીમાં હારી ગયા તો હવે ચિયું પરિવર્તન કરશે? અરે ગુજરાતમાં નહીં થાય.